So this very first mantra is also prayer invocation. Shri Hari Paramanandam Upadeshtaram Ishwaram Vyapakam Sarvalokanam કારણમ તમ નમામ્યહમ. શું કહેવા માંગે છે કે હું પરમાત્મા શ્રી હરિને, પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિને વંદન કરું છું, જે ઈશ્વર સ્વરૂપે સર્વના હૃદયમાં ગુરુ તરીકે પ્રતિષ્ઠિત છે, જે સર્વવ્યાપક છે અને સમસ્ત જગતના કલ્યાણ રૂપે વિદ્યમાન છે. સો ધીસ ઇઝ ફ્રોમ અપરોક્ષ અનુભૂતિ બાય શંકરાચાર્ય. હવે નાવ વી આર બેક ટુ ચેપ્ટર નંબર 18 અને 18નો 18મો શ્લોકથી આપણે ચાલુ કરીશું. વેરી ક્વિકલી, ફ્યુ ઓફ યુ આર જોઈનિંગ ન્યૂ, સો વેરી ક્વિકલી આપણે થોડુંક પાછળ દર્શન કરી લઈએ રેર વ્યૂ મિરરની અંદરથી, કે 18મો અધ્યાય સ્ટાર્ટ થાય છે અર્જુનના પ્રશ્નથી કે પ્રભુ મને એ સમજ પાડો કે ત્યાગી અને સંન્યાસી બેની અંદર શું ફરક છે. ત્યાર પછી ભગવાને ત્યાગી અને સંન્યાસીના ફરક સમજાવવા માટે આખી એક વસ્તુ લીધી, અને એમાં 5 વસ્તુ જે કર્મ દ્વારા જે પરમાત્માએ લીધી. તો ધ લોએસ્ટ વન ઇઝ રાજસિક ત્યાગી, કે જે રાજસિક ત્યાગી છે એ કર્મો કરતો કર્મનો જ ત્યાગ કરે છે, એન્ડ હીઝ કર્માઝ આર નોટ હેલ્પિંગ હિમ, એની સાધનામાં પણ મદદ નથી કરતા અને સમષ્ટિના કલ્યાણ માટે પણ મદદ નથી કરતા. પછી આવે છે રાજસિક ત્યાગી. તો રાજસિક ત્યાગી શું છે? એ જે કંઈક કરે છે એનાથી પોતાને થોડોક ફાયદો થાય છે, પરંતુ સમષ્ટિનો કોઈ એમાંથી ઉદ્ધાર થતો નથી. એટલે ખરેખર તો એ પણ કર્મ ત્યાગ જ કરી રહ્યો છે, એ પણ કર્મ નથી કરતો. થર્ડ પર્સન ઇન ધ કેટેગરી ઇઝ અત્યાગી. આ એક નવી કેટેગરી આપણે કદાચ લાસ્ટ ટાઈમે મેન્શન કરી. આ અત્યાગી કોણ છે? તો એ ભગવદ્ ગીતાના અર્થે ઇટ ઇઝ કોલ્ડ કર્મી. આ વ્યક્તિ શું કરે છે? જે કર્મ કરે છે એમાં એને પોતાને પણ ફાયદો થાય છે, સમષ્ટિને પણ ફાયદો થાય છે. એટલે એ ખરેખર કર્મ કરે છે, પરંતુ એ કર્મની પાછળ એનો ફળ માટેની ઈચ્છા હોય છે. સો હી ડઝ all his karma for the desired fruits of action, and this is a કર્મી. મોટા ભાગનો વર્ગ આપણે સમાજમાં જોઈએ, ઇટ ફોલ્સ ઇન્ટુ ધીસ કર્મી. દેટ ઇઝ ધ નેક્સ્ટ વન ઇન ધ પ્રોગ્રેસ ઓફ ઇવોલ્યુશન. સાધના માર્ગે જે આવે છે તે કર્મયોગી આવે છે. તો કર્મયોગી જે છે એ કર્મો પણ કરે છે, અને એ ત્યાગ શું કરે છે? તો કર્મફળ, જે કર્મફળની ઈચ્છા નથી રાખતો, અને એ સમષ્ટિના કલ્યાણ માટે એ કર્મ કરે છે. અને પછી જે કર્મયોગી એની સાધનાની અંદર ખૂબ 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 આગળ જાય છે, ત્યારે પછી જે આવે છે ધ લાસ્ટ સ્ટેજ ઇન ધ સાધના ઇઝ સંન્યાસ. એ વખતે આપણે ડિસ્કશન કર્યું હતું, જે કર્મયોગી છે એ સ્ટીલ ઇટ ઇઝ અ પ્રવૃત્તિ માર્ગ. હી ઓલ્સો ડઝ કર્મ, પણ પરમાત્માને સમર્પણ ભાવે કરે છે, અને જે ફળ મળે છે એ પ્રસાદ બુદ્ધિથી કર્મ કરે છે. નાવ ધ નેક્સ્ટ સ્ટેજ ધ સંન્યાસી છે. સંન્યાસી ઇઝ એબલ ટુ completely disidentify himself with the પ્રકૃતિ. તે શરીર, મન અને બુદ્ધિ સાથે કમ્પ્લીટલી ડિસઆઇડેન્ટિફાય થાય કરે છે. હવે આ કેવી રીતના બને છે? તો જે કર્મયોગી છે એ કર્મયોગ દ્વારા એનું મન એટલું બધું શાંત અને પવિત્ર બની જાય છે કે નાવ દેટ કર્મયોગી ઇઝ એબલ ટુ મેડિટેટ, એન્ડ ઇન ધ મેડિટેશન this person is connecting with the higher power and is able to dissociate himself with the lower prakriti, and that is sharir man buddhi. So this person actually
is now whatever karma he is doing, he is not doing as a jiva bhav, he is doing as an atma bhav, and that is why it is called a nivrutti marg. He actually does not do anything because he is not identified with the body, mind, intellect. Karma yogi and sannyas, they both get no karmic રેસિડ્યુ અથવા તો એ લોકોને કોઈ વાસના અક્યુમ્યુલેટ થતી નથી અને જે વાસનાઓ હોય છે તે પણ બળી જાય છે. સો બોથ ઓફ ધેમ દે ગેટ ધ હાઈએસ્ટ ગોલ ઇન ધ લાઈફ, વોટ ઇઝ કોલ્ડ મોક્ષ ઓર લિબરેશન્સ. દે આર ધ કેન્ડિડેટ ફોર મોક્ષ. સો આટલી બધી થોડીક વાત ભગવાને અર્જુનને લંબાણપૂર્વક સમજાવ્યું કે ત્યાગી અને કન્યા સંન્યાસીનો શું ફરક છે. ત્યાર પછી આપણે કર્મ વિશે આવ્યા, કારણ કે હવે અત્યારે કર્મ સાધના ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે કર્મ વિશે કે કર્મો જે રચાય છે એના 5 કયા કયા ઘટકો છે. And these are all part of the prakriti. This is nothing to do with consciousness. Consciousness is on one side and prakriti is on the other side. So આ જે બધા કર્મના જે ઘટકો છે, the parts of karm is all belong to the prakriti. અને એમાં આપણે જોયું કે અધિષ્ઠાન જે છે એ આપણું ભૌતિક શરીર છે જેના દ્વારા કર્મો થાય છે. પછી જોયું કે કર્તા, તો જે આપણને કર્તાને જે ભોગતા ભાવ છે, that is due to our ego, અહંકાર, when we identify ourselves as શરીર, મન અને બુદ્ધિ. So that is karta. The third in that is a karan. Karan is the equipments of the actions, and that is pancha jnanendriya vatta man. Chesta, the action is performed by prana and karmendriya. અને પાંચમો ફેક્ટર છે ઇઝ અ દેવ. દેવ ઇઝ પંચ મહાભૂતથી રચાયેલ સર્વ જગત. જગત પણ પ્રકૃતિની અંદર આવી જાય છે. તો હવે આ જે માર્ગ જે બતાવ્યો પરમાત્માએ, એ પ્રવૃત્તિ માર્ગ શરૂઆતથી માનીને કર્મયોગી સુધીનો જે છે એ પ્રવૃત્તિ માર્ગ છે. એન્ડ ધેટ ઇઝ અ પેથ ફોર ધ બિગિનર્સ. એટલા માટે ભગવદ્ ગીતા ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ કર્મ યોગા, because that is a path for the beginners and for everybody. Then the sannyasi is able to detach himself from sharir man buddhi. એ આત્મભાવે જીવે છે, and that is the જ્ઞાન માર્ગ or nivrutti marg, and this is a path for the advanced સાધક. તો આપણે જે હમણાં વાત કરી રહ્યા છીએ, પહેલા આપણે વાત કરી કે સાધક આપણે જે વેદાંતની ભાષામાં કોણ સાધક છે, તો આપણે બધા છીએ એ સાધક છીએ. સાધક is an individual who is trying to gain the spiritual knowledge on the path of spiritual sadhana. This is sadhak. We are all sadhak. The activity, આપણે જે એકબીજાની સાથે આ ઝૂમ પર વાતચીત કરી રહ્યા છે, સાંભળી રહ્યા, that is called sadhana. To achieve our goal, we are doing this satsang, and that is called sadhana. So sadhaka, sadhana. Then comes a sadhan, the instrument. So sadhan એટલે આપણું શરીર મન બુદ્ધિ વત્તા આપણે જે બધા આ ઝૂમના કે કમ્પ્યુટર છે કે જે કોઈ સેલફોન છે, એ સાધન. And the sadhya, the ultimate sadhya, what are we trying to achieve? The ultimate sadhya is moksha, liberation. In the middle part, the lower part of the sadhya is also we are trying to achieve something by this sadhana by which we can attain happiness and we can stay away from unhappiness. એમાં ટૂંકમાં કે સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ. This is the lower goal. Higher goal is moksha.
હવે પરમાત્મા આખી એક નવી થીમ ઉપર વાત કરી રહ્યા છે. 18થી માંડીને 40 સુધીના શ્લોકો છે, એની અંદર કમ્પ્લીટલી એક ન્યૂ થીમ હેઝ કમ ઇન ટુ ધ પિક્ચર. અને એની અંદર શું છે તો 6 સબ્જેક્ટ પરમાત્માએ લીધા છે. 3 ગુણોના અનુસાર સત્વ, રજસ અને તમસ, એ 3 ગુણોના ડિવિઝન દ્વારા પરમાત્માએ 6 વસ્તુની ખૂબ જ ડિટેલમાં છણાવટ કરી છે કર્મયોગ આ સાધનાના પાથ ઉપર. પહેલી વસ્તુ છે જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખ. તો આ 6 વસ્તુ સત્વ, રજસ અને તમસ એ પ્રમાણે ડિસ્કશન કરવામાં આવશે. એ પહેલા પરમાત્માએ જે 18 ને 19માં શ્લોકમાં શું કહ્યું છે એ વિશે આપણે થોડુંક જાણી લઈએ. જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કારણં કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. સો હવે કર્મ વિશેની બહુ જ ડિટેલ ડિસ્કશન આવી રહી છે. હવે પછી છે ને તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ગો વેરી સ્મૂથ. થોડુંક રિલેટિવલી સિમ્પલ વસ્તુનું ડિસ્કશન આવશે, એટલે સમજવામાં થોડુંક સહેલું પડશે. તો કર્મ સાધનામાં ભગવાન કે કોઈ પણ ક્રિયા માટે 2 સ્ટેજ આવે છે. એક તો તમને કર્મ માટેની પ્રેરણા શામાંથી મળે છે, કર્મનું પ્રેરક બળ, અને બીજું છે કર્મના સાધનો. ઇન શોર્ટ, આપણે એનું જો ડિવિઝન કરવા માંગતા હોય તો one part is knowing and the other part is doing. હવે પરમાત્માએ આની અંદર શું કહ્યું છે કે નોઈંગ અને ડુઈંગ એના 3 વસ્તુ, કે નોઈંગ પ્રેરણા, આપણને કોઈ પણ કર્મ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે, તો એને માટે 3 ઘટકો પરમાત્માએ બતાવ્યા છે: જ્ઞાનમ, જ્ઞેયમ અને જ્ઞાતા. હવે આને આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈશું, કારણ કે this is something that is a very powerful tool of advertisement industry this day and age. તો કર્મ કરવાનું પ્રેરક બળ સામાન્ય તો જ્ઞાન, જ્ઞેયમ એન્ડ જ્ઞાતા. સો સ્વામીજીએ સરસ દાખલો આપ્યો છે કે બજારની અંદર આપણે ટીવી ઉપર એડવર્ટાઇઝ જોઈ કે એપલનો iPhone 17 બહાર પડ્યો છે. સો વી સો ધ પિક્ચર એન્ડ વી સો ધ એડવર્ટાઇઝમેન્ટ ઓન ધ ટેલિવિઝન, કે જેમાંથી આપણને જ્ઞાન મળ્યું, કંઈક નવી વસ્તુ ખરીદવા માટેનું જ્ઞાન મળ્યું. હવે એ ટેલિફોન જોયો એટલે એ ઓબ્જેક્ટ થયું, અને એ ઓબ્જેક્ટ ખરીદવા માટે આપણને એકદમ ઇંતજારી થઈ કે ઓ આ તો નવો ફોન છે, મારે ખરીદવો જોઈએ. તો એનું જ્ઞાન મળ્યું ક્યાંથી? તો એડવર્ટાઇઝમેન્ટમાંથી, ટેલિવિઝનમાં મળ્યું. પદાર્થ શું છે? તો નવો iPhone 17 છે. અને એ જ્ઞાતા, જ્ઞાન કોને મળ્યું? મને. તો આ 3 પ્રેરક બળો ભેગા થઈ અને મને એ ટેલિફોન ખરીદવા માટેની એક્શન કરવા માટે પ્રેરણા કરે છે. તો એ ટેલિફોન ખરીદવા માટે કોણ ગયું? તો કરતા હું. આઈ વેન્ટ આઉટ એન્ડ બોટ ધ, બરાબર છે. અને કરણ, એના માટે મારા જે બધા જે અવયવોનો યુઝ થયો અને એ ખરીદ્યો, એ કર્મ બન્યું. એટલે કે ફોર નોઈંગ there are 3 factors: જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા.
ફોર ડુઈંગ there are three factors: કર્તા, કરણ અને કર્મ. ફર્સ્ટ વન ઇઝ, ભગવાન જે પ્રમાણે કહે છે તે કે કર્મ ચોદના એટલે કે કર્મ કરવાનું પ્રેરક બળ, અને સેકન્ડ વન એ છે તો કર્મ સંગ્રહ. આ ત્રણ વસ્તુ થઈ એટલે એના લીધે કર્મ બન્યું. તો આ 6 વસ્તુમાંથી હવે ભગવાન શું કરે છે કે ફક્ત 3 વસ્તુને જ પકડી રાખે અને બાકીની 3 વસ્તુને એનો નિકાલ કરે છે. આ શ્લોકનું એક્ઝેક્ટ જે ભાષાંતર છે એ આપણે જોઈ લઈએ. 18માં શું કે છે? જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. જ્ઞાન, જ્ઞેય એટલે ઓબ્જેક્ટ, જ્ઞાતા એટલે કે જે જ્ઞાન મેળવે છે તે. એક કર્મના ત્રિવિધ પ્રેરક બળો છે, અને કારણ, ક્રિયા અને કર્તા એ 3 કર્મના અંગો છે. નાઉ ધ નેક્સ્ટ વર્સ, ભગવાન એ 6 ની અંદરથી 3 ને સિલેક્ટ કરે છે. તો આપણે જોઈ લઈએ. જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતામ્યપી. તો પરમાત્મા કહે છે કે જ્ઞાન, કર્મ તથા કર્તા પણ ગુણના ભેદથી સાંખ્ય શાસ્ત્રમાં 3 પ્રકારમાં કહેવાયા છે. તેને પણ હે અર્જુન તું સાવધાનીથી સાંભળ. તો આ 6 ની અંદરથી ભગવાને જે પસંદગી કરી, ફક્ત 3 નહીં. 6 માંથી 3 ની પસંદગી કરવા પાછળ ભગવાનનો આશય શું છે? જે જ્ઞાતા હતો, જ્ઞાતા જેને આ જ્ઞાન થયું, એ જ માણસ કર્તા બની ગયો. બીકોઝ વિથ ધેટ નોલેજ, એ જ્ઞાનથી એ ટેલિફોન ખરીદવા માટેનો કર્તા બની ગયો. સો જ્ઞાતા becomes a કર્તા. સો he is letting the જ્ઞાતા go and he is letting the so between them knower becomes the doer. So જ્ઞાતા becomes the કર્તા. ઓબ્જેક્ટ્સ, હવે આપણે જે છે સ્પિરિચ્યુઅલ સાધના કરી રહ્યા છે એટલે ઓબ્જેક્ટ્સ આર ઓલ્સો નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. આધ્યાત્મિક પ્રગતિ માટે ઓબ્જેક્ટ્સ આર નોટ. સો જે જ્ઞેય જે પદાર્થ છે એણે પણ જતું કરેલું છે. અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ એક્શન દે આર નોટ ઇમ્પોર્ટન્ટ, બીકોઝ આની અંદર જે બની રહ્યું છે, તો શું બની રહ્યું છે કે જે કર્તા છે, જે ઈચ્છા, જે વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા જે ધરાવતો વ્યક્તિ છે એ કર્તા છે. એ પોતાના કરણો દ્વારા કર્મ કરે છે એ વસ્તુને મેળવવા માટે. એટલે ખરેખર તો 3 જ વસ્તુ આ કર્મ સંગ્રહની અંદર આવે છે કે એટલે એ 3માંથી આ જે 3નું જે સિલેક્શન કર્યું છે, જ્ઞાન, કર્મ અને કર્તા, એ સાધના માટે અગત્યના છે એવું પરમાત્મા અહીંયા આપણને કહેવા માંગે છે. હવે ત્યાર પછીનું જે ડિસ્કશન આવે છે એ ખૂબ જ ડિસ્કશન બહુ આવે છે, અને એ ખાસ કરીને કર્મ માર્ગનું છે, જ્ઞાન માર્ગનુંથી. અને એ સત્વ, રજસ અને તમસ પ્રકૃતિ, એની ત્રિગુણાત્મક પ્રકૃતિ દ્વારા પરમાત્માએ એનું ડિસ્કશન કર્યું છે. સો કર્મયોગની સાધના માટે જ્ઞાન, કર્મ અને કર્તા એ 3 જરૂરી છે. એને ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ હવે ચાલુ થાય છે કે જે ખરેખર કર્મયોગની સાધના છે. હવે સાત્વિક જ્ઞાનની ચર્ચા આવી રહી છે. તો એમાં પરમાત્મા શું કહેવા માંગે છે? એન્ડ ધેટ ઇઝ ગોઈંગ બી વર્સ નંબર 20. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્तं વિભક્તેષુ
तज्ज्ञानं विद्धि सात्विकम् ઇન શોર્ટ, આનું જે ગુજરાતીમાં એનું જે અનુવાદ છે તે, જે જ્ઞાન વડે મનુષ્ય સર્વ પદાર્થોમાં એક અવ્યય ભાવે એટલે કે વિભક્તની અંદર અવિભક્ત તત્વને જુએ, તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન માન, હે અર્જુન. ખૂબ જ સારી રીતે ભગવાને વાત કરી છે કે વિઝન ઓફ વનનેસ, સર્વમાં સમત્વ ભાવ, આ જ્ઞાન દ્વારા દરેક જીવની અંદર આપણે જ્યારે જગતની અંદર દ્રષ્ટિ કરીએ છીએ, જુદા જુદા વ્યક્તિઓ છે, જુદા જુદા પ્રાણીઓ છે, જુદા જુદા પક્ષીઓ છે, જે વિવિધતા જે દેખાય છે, એ સર્વની અંદર તત્વ દ્રષ્ટિએ એક જ વસ્તુ રહેલી છે, સચ્ચિદાનંદ સ્વરૂપ રહેલું છે. એ ભાવથી જે આખા જગતને જુએ એ સાત્વિક જ્ઞાન ધરાવતો વ્યક્તિ છે. આપણે પોતાની જે આંખો છે એ ચર્મચક્ષુ કહે છે કે જે આંખો જે છે તે ચામડાની બનેલી આંખો છે, એનાથી ખરેખર આપણને સાચું જ્ઞાન મળતું નથી. પરંતુ ભગવાન કહે છે કે આજે જે કર્મયોગી છે અથવા જે સંન્યાસ લેવલ પર પહોંચેલો વ્યક્તિ છે, એને જે આંખો છે એ આંખોને જ્ઞાન ચક્ષુ કહેવામાં આવે છે, અને એ દરેક વસ્તુને જ્ઞાન દ્વારા જુએ છે. 15મા અધ્યાયમાં આપણે 10મા શ્લોકમાં જોયું, વિમૂઢા નાનુ પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. જે વ્યક્તિને ખરેખર જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થયા છે એ જ સત્વ વસ્તુને જુએ છે. વિમૂઢા નાનું, જેને જે મૂઢ છે, જે અજ્ઞાની છે, એ માણસ નાનું પશ્યંતી, એ ખરેખર સાચું જોતો નથી. 15મા અધ્યાયમાં આપણે આ જોઈ ગયા છીએ. વિભક્તેષુ અવિભક્ત, વિભક્ત વિવિધતા, વિભક્તતા એટલે વિવિધતા, વિવિધતાની અંદર ઐક્ય, એકતા જુએ છે. અને તે પણ પાછું કઈ જાતની એકતા? તો એક શબ્દ એમાં આવે છે અવ્યય, અવિનાશી તત્વ. જે પરમાત્માનું જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ આપણે જોઈએ છે, એમાંનું એક છે અવ્યક્ત, કે જે અવિનાશી તત્વને એ દરેકની અંદર જુએ છે. એ જ વ્યક્તિ ખરેખર સત્વના દર્શન કરે છે. ધીસ ઇઝ અ વિઝન ઓફ વનનેસ, ધીસ ઇઝ અ યુનિફાઈંગ વિઝન. આ વ્યક્તિ દરેકની અંદર પોતાની જાતને જુએ છે, હિમસેલ્ફ. આગળ ભગવાને અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, આપણે અર્જુનને ભગવાન કે તારા સિવાય હવે અહીંયા કોઈ છે જ કોણ? એવરીવન ઇઝ યોર સેલ્ફ. આવું આગળ ભગવાને અર્જુને કહ્યું છે. ધીસ ઇઝ ધ સેમ થિંગ ધેટ વી આર ટોકિંગ હિયર. હવે જે વ્યક્તિ બધાને પોતાની સેલ્ફ માને, એ વ્યક્તિ ઓટોમેટિક દરેકને પ્રેમ કરતો થઈ જાય, અને એને કારણે એ જ વ્યક્તિ દરેક માટે દયાભાવ દાખવતો થઈ જાય, દરેકની સાથે પ્રમાણિકતા પ્રમાણે વ્યવહાર કરતો થઈ જાય. કોઈની સાથે કંઈક દુઃખ થયું હોય તો કોઈ પણ જાતના સંકોચ વગર એને માફી માંગવાની ભાવના જન્મે. આ બધા જે સદગુણો જે છે એ એનામાંથી જન્મે છે કે જ્યારે તમારામાં એકની ભાવના આવે ત્યારે. નરસિંહ મહેતા એક બહુ સુંદર ભજન લખ્યું છે, વૈષ્ણવ જન તો, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. જેની દ્રષ્ટિ સમદ્રષ્ટિ બની ગઈ છે, અને તૃષ્ણા, જેની ઓલ ધ ડિઝાયર્સ આર ગોન, કારણ કે he has reached to that highest stage, અને એને માટે કોઈ પણ વસ્તુનો અભાવ નથી, કારણ કે એ સંપૂર્ણતા, he has reached to the stage of completeness. પૂર્ણતાની સ્ટેજ આવે પછી કોઈ એની ઈચ્છા ન રહે. This is the person who is going to behave with everybody in a spirit of cooperation.
because he sees everybody as himself. So this is called a cooperation spirit. Unfortunately, આપણે જે કોલેજોની અંદર જે જ્ઞાન આપવામાં આવે છે એ જે છે એ ભૌતિક માટે જ્ઞાન આપવામાં આવે છે. આ ટાઈપનું જો જ્ઞાન કોલેજમાં આપવામાં આવે તો ઘણા જીવનના ઘણા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. પરંતુ જે આપણે કોલેજનું જ્ઞાન ડોક્ટરનું કે મેડિકલનું કે ગમે જે વિષય આપણે ભણીએ છીએ એ વિષય એની પાછળ આપણે કંઈક કમાવા માટે એની ડિઝાયર હોય છે. આ જે આખો માર્ગ છે એ જુદો છે અને એ જ્ઞાન ખરેખર આપણને કોલેજોમાં આપવામાં આવતું નથી. This particular vision is also vision of wisdom, and this is જ્ઞાનચક્ષુ of કર્મયોગી. હવે પરમાત્મા રાજસિક જ્ઞાનની વાત કરે છે. એ પણ બહુ સુંદર વસ્તુ પરમાત્માએ કહી છે. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાનાભાવાન પૃથગ્વિધા વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. પરંતુ જે જ્ઞાન સર્વભૂતોમાં વિવિધ આત્માઓને વિવિધ રીતે એકબીજાથી ભિન્ન સ્વરૂપે જુએ છે તે જ્ઞાનને રાજસ જ્ઞાન જાણ. ટોટલી ઓપોઝિટ ટુ વોટ વી સેડ. પેલો હતો સમત્વ ભાવ, હવે આ જે છે એ વિભક્તિનો ભાવ છે. આ જ્ઞાનદારમાં સર્વની અંદર અલગ અલગ એક વિઝન ઓફ પ્લુરાલિટી. That one was a vision of એકતા. This is a vision of plurality. તો અહીંયા શું કહેવા માંગે છે? જુદાપણાના ભાવ માટે કે છે કોઈ પણ જ્ઞાનની જરૂર નથી. Vision of plurality comes naturally to every individual. Somehow that is a very common vision that we all have. And this is one of the biggest problem that is really dividing the people on the basis of the religion, on the basis of the caste, the creed, the color, the gender, because you see the other person is different from you. Now, this is the attitude of competition, because you see everybody around me is different than me. So this person of this attitude, એમાં કેવો ભાવ હોય છે? Me and not me, I and not I. This is a type of vision, the attitude, the ideas are born because of this rajasic knowledge. મારું અને તારું, હું અને મારું, તું અને તારું. This is a તામસિક જ્ઞાન, plurality. એની અંદરથી એની બાય પ્રોડક્ટ શું છે? When we consider the other person and me totally different, there is a competition. And then when there is a competition, there is jealousy. If somebody is going ahead of us, there is a jealousy. Then there is a differences. All the problems, all the fights, they begin with this vision of plurality. If we look at the national newspapers, they say the national newspapers are filled with, every day you open the newspaper and most of the information that you get in the newspaper is a tamasic knowledge, the vision of plurality. Very little sattvic knowledge is available in there. This is really not જ્ઞાન. એક દ્રષ્ટિ જુઓ તો એ અજ્ઞાન જ છે. સાત્વિક નોલેજ, સાત્વિક જ્ઞાન એ જ ખરેખર સાચું જ્ઞાન છે. હવે પછી આપણે આગળ જતા તામસિક જ્ઞાન વિશે પ્રભુ શું કહે છે અર્જુનને? યત્તુ કૃષ્ણવદે કસ્મિન 22. કાર્યે સત્તમહૈતુકં
अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदाहृतम् આ શ્લોકની અંદર પરમાત્માએ જાણી જોઈને જ્ઞાન શબ્દ જ મૂક્યો નથી, કારણ કે આ ખરેખર જ્ઞાન જ નથી. આ તો જ્ઞાનની ચર્ચાની અંદર તામસિક જ્ઞાન કહેવું પડે, પણ વાસ્તવમાં આ તો ટોટલી અજ્ઞાન છે. તામસિક માણસ એક કાર્યરૂપ શરીરને સંપૂર્ણ આસક્તિથી કોઈ પણ જાતની યુક્તિ રહિત એ અવાસ્તવિક અને તુચ્છ કાર્યો કરતો હોય છે. અત્વાર્થવત, unreal, this person does actions that are totally opposite to what the action should be done. અહેતુકમ, બીજો શબ્દ ભગવાને અહેતુકમ, એના કાર્યની પાછળ એના પર્સનલ ગેઇન સિવાય બીજો કોઈ હેતુ જ પણ નથી હોતો. અને અલ્પમ, એના કાર્યો હોય છે બધા તુચ્છ હોય છે. એ વ્યક્તિ એને કમ્પ્લીટ પિક્ચર હોતું જ નથી, એને લિમિટેડ પિક્ચર હોય છે. અને આના માટેનો એક દાખલો આપણે લઈએ તો જે 4 આંધળા માણસોને એક હાથીની આગળ ઊભા રાખીને પૂછવામાં આવે કે ભાઈ હાથી કેવો? આ જે અજ્ઞાની માણસો છે એ આંધળા બરાબર છે. દે આર ટોટલી બ્લાઇન્ડ ઇન એઝ ફાર એઝ નોલેજ. તો એક કહે છે કે હાથી દોડા જેવો છે, કે હાથી ભીંત જેવો છે, એક કે હાથી સુપડા જેવો છે, અને એક કે હાથી થાંભલા જેવો છે. ડિપેન્ડિંગ what limited part of the knowledge that they have, that is what they are describing. These people are totally occupied at a vesti level. પોતાના સમષ્ટિ વિશે they have no idea. હવે આપણે એક વસ્તુ સમજી લઈએ કે આ જે જ્ઞાન, આપણે જે ડિસ્કશન થઈ રહ્યું છે, આ ચર્ચા આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે આ ચર્ચા પછી when we sit down ourselves in our own private moment, we are able to introspect ourselves. આપણી અંદર પોતે દર્શન કરવાનું છે અને આપણે આપણી જાતને કઈ કેટેગરીમાં મૂકવાનું છે એ આપણી જાતે એની ટકાવારી આપવાની છે. આ જે જ્ઞાન છે એ કોઈ પણ વ્યક્તિની નિંદા કે ટીકા કરવા માટે નથી. આ જ્ઞાનથી આપણે એટલું જ જાણવાનું છે કે જો મારામાં તામસિક તત્વો વધારે હોય તો હું કેવી સાધના કરું કે જેનાથી તામસિક ઘટે અને થોડીક રાજસિક તત્વોની વૃદ્ધિ થાય. અને ત્યાર પછી આગળ જતા હું કેવી સાધના કરું તો એ સાત્વિક જ્ઞાનની અંદર પરિવર્તિત થાય. શું કરું તો સાત્વિક જ્ઞાનનો મારામાં વધારો થાય? આટલા હેતુથી જ પરમાત્માએ અર્જુનને આની ચર્ચા ઉપાડી છે. તો સાધના દ્વારા રાજસિક અને તામસિક એ બંને ટાઈપના જે જ્ઞાન છે એને ઘટાડીને સાત્વિક જ્ઞાનની વૃદ્ધિ માટેનો આ પ્રયત્ન છે. હવે પરમાત્મા કર્મ વિશે હવે થોડી વાત કરે છે. સેમ થિંગ, કર્મમાં પણ સાત્વિક, રાજસિક અને તામસિક કર્મ એ પરમાત્માએ કેવી રીતના વર્ણન કર્યું છે એ બાબતમાં હવે આપણે જોઈશું. નિયતમ સંગરહિતમ અરાગદ્વેષત કૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમુચ્યતે. સાત્વિક જ્ઞાનની વાત કરી, હવે સાત્વિક કર્મની વાત કરી. આમાં થોડું તમને સમાનતા દેખાશે, કારણ કે જે સાત્વિક જ્ઞાની છે એ જ સાત્વિક કર્મ કરવા માટે પ્રોત્સાહિત થઈ શકે. સાત્વિક કર્મ માટે પરમાત્મા કહે છે કે ફળની ઈચ્છા રહિત મનુષ્ય, જે નિયત શાસ્ત્ર અનુસાર જે કર્મો છે એ નિયત કર્મો કહેવામાં આવે છે. પહેલા આપણે જોઈ ગયા છીએ કે નિયત કર્મોમાં શું આવે છે.
જે નિયત કર્મ આસક્તિ રહિત અને રાગદ્વેષ વગર કરાય છે તે સાત્વિક કર્મ ગણાય છે. તો સાત્વિક કર્મ આમ જોવા જાવ તો ખરેખર કર્મયોગની જ ચર્ચા આવે છે. જે કર્મયોગના જે પાયામાં જે છે એ જ આ સાત્વિકમાં નિયતમ કર્મ, શાસ્ત્ર સંપન્ન કર્મ. આપણે પહેલા જોઈ ગયા છીએ કે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, યજ્ઞ, દાન અને તપ એ પણ કેવા સાત્વિક. સાત્વિક, યજ્ઞ, દાન અને તપ, નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ, આ બધાનો સરવાળો કરો તો એને નિયત કર્મ કહેવામાં આવે છે, કે જે શાસ્ત્ર અનુસાર કર્મો છે એ નિયત, એટલે કે જે સાત્વિક કર્મી છે તે એ કરે છે. સંગરહિતમ, બીજું સંગરહિતમ, વિધાઉટ એની એટેચમેન્ટ. આઈ એમ નોટ ધ ડુઅર. હી કમ્પ્લીટલી નોઝ, કોઈ પણ જાતનો કર્તૃત્વ ભાવ વિના એ પોતે એનાથી અલિપ્ત રહી શકે છે. પ્રકૃતિનું કાર્ય કરે છે એ તો ખાલી સાક્ષી ભાવે એને જુએ છે. રાગ દ્વેષ રહિત. રાગ દ્વેષ, આ જે દ્વંદ જે છે એ દ્વંદ શામાંથી જન્મે છે? અજ્ઞાનતામાંથી જન્મે છે. શાની અજ્ઞાનતા? હુ એમ આઈ વેન વી ડોન્ટ નો. અને જ્યારે આપણને વાત કરી તેમ કે વિવિધતાની ભાવના દેખાય, એકતાની ભાવના ન હોય, ત્યારે રાગ અને દ્વેષ જન્મે. કારણ કે જે મારા માટે છે, મારું છે, એના માટે રાગ જન્મે, જે મારું નથી એના માટે દ્વેષ જન્મે. એટલે આ રાગ દ્વેષ રહિત એ પણ એક એનો ખાસ પાયો છે. ફળની આશા રહિત. This person does all his work as Prabhu Prityarthe. At the end of the day, when he sits in the meditation, he asks him to Lord, "Oh Lord, have I done everything that pleases you?" And he gets the answer for himself, કે જે મેં કર્યું છે એ પરમાત્માને ગમે એવું કર્યું છે. તો આ જે કર્મો કરવાના છે એની પાછળ પણ આપણે ઇન્ટ્રોસ્પેક્શન ભાવનાથી આ કર્મો આપણે કરવાના છે. અને આપણને કોઈ જગ્યાએ એમાં એમ લાગે કે this is not the right what we did, we then and then change and go to a higher level. So we change our attitude of doing the karma. Now we are talking about rajasic karma. મેં કહ્યું એમ કે આ છે તો this is going to be a very smooth sailing for up to verse 40. यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम्. પરંતુ ફળની ઈચ્છા રાખનાર મનુષ્ય વડે જે કર્મ થાય છે, જે કર્મ અહંકાર ભાવથી થાય છે, તેની અંદર ઘણો જ પરિશ્રમ થાય છે અને તે કર્મને રાજસ કર્મ કહેવામાં આવે છે. ત્રણ વસ્તુ પરમાત્માએ કહી છે આની અંદર. રાજસિક કર્મની અંદર કામેપ્સુના કર્મ, કામની ઈચ્છા, ભોગની ઈચ્છાથી કર્મ કરવામાં આવે તે. કઈ જાતના ભોગ? મને આમાંથી કેટલા પૈસા મળશે, મને આમાંથી કેટલી પ્રતિષ્ઠા મળશે, મને આમાંથી મને શું મળશે? બસ આ જે કામના છે એ ભાવથી જ્યારે કર્મ કરાય છે તો એ કર્મ છે રાજસિક કર્મ. અહંકાર કારણ કર્મ. વ્યક્તિ આઈ એમ ધ ડુઅર, જે ડુઅરશિપની ભાવના રાખે છે, હું જ કરું છું, ધીસ ઇઝ અહંકાર. When he does not know that he is Satchidananda Swarup, and when he identified with himself with the body, and then he says, I am the doer, so that ego is very, very prominent
in a person of a rajasic karta and બહુલાયાસમ. આ ટાઈપના કર્મો કરવાની અંદર ખૂબ જ પરિશ્રમ પડે છે. જે વ્યક્તિ ખરેખર ભોગની ઈચ્છાથી કંઈક મેળવવાની ઈચ્છાથી કાર્ય કરતો હોય તો એની અંદર હંમેશા ચિંતા રહ્યા કરશે કે મારે આ વર્ષે 1 લાખ રૂપિયાનો કે $1 લાખ પ્રોફિટનું મેં ધ્યેય રાખ્યું તો એમ આઈ ગોઈંગ ટુ રિયલી ગેટ ઇટ. દેટ ઇઝ એને કષ્ટ થઈ રહ્યું છે. પછી બીજું કે એ ન થાય તો દેન હી ઇઝ એંગ્રી. બીજાને દોષ આપે છે કે મારો આ નફો બરાબર ન થયો કારણ કે XYZ ઇઝ રિસ્પોન્સિબલ ફોર નોટ ડુઈંગ ધ જોબ એન્ડ ધેટ ઇઝ વાય આઈ એમ લૂઝિંગ. સો ફરી પાછો એનામાં રાગદ્વેષ, ગુસ્સો, આ ટાઈપની જે ભાવના આવે છે એ વ્યક્તિ પોતાની ભૂલનો તો કોઈ દિવસ વિચારી કરી શકતો જ નથી, કારણ કે એના માટે હું અને મારું, તું અને તારું. જ્યારે પણ એને ગમતી વસ્તુ નથી થતી ત્યારે હંમેશા એ બીજા કોઈને માટે દોષારોપણ માટે એ તૈયારી હોય છે કે કોઈને બીજાને એ દોષ આપી શકે એવી એની ભાવના હોય છે. એટલે આ જે થયું એ રાજસિક કર્મ થયું. હવે આવે છે તામસિક કર્મ, વર્સ નંબર 25. अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते. પરિણામનો કોઈ ખ્યાલ વગર કોઈકને હાનિ પહોંચી શકે એ રીતના, કોઈને હિંસા થાય એ રીતના પોતાના સામર્થ્યને અવગણીને મોહ દ્વારા, મોહ એટલે કે અજ્ઞાન, ડિલ્યુઝન, જે કર્મ આરંભાય છે તે તામસ કર્મ છે. તો આની અંદર તામસ કર્મ, તામસિક કર્મમાં મોહ, this person is totally ignorant. He has really no ideas what to do and what not to do. Anubandhanatvam, consequences. When he does the action, he really doesn't have any clue about એનું પરિણામ શું આવશે. એટલું બધું એ માણસ મોહગ્રસ્ત બની ગયો હોય છે. ક્ષયમ, આ કામ કરવાથી એ પોતાની જાતને અને બીજાને કેટલું નુકસાન, ક્ષયમ નુકસાન પહોંચાડવા વાળું એનું કાર્ય છે, એનો પણ એ ખરેખર વિચાર કરતો નથી. હિંસમ, આનાથી કોઈને હિંસા થાય તો પણ એને કોઈ જાતની ચિંતા નથી અને મોહગ્રસ્ત. અને પછી એક એમાં એડ કર્યું છે પૌરુષમ, પોતાનું સામર્થ્ય. એ વ્યક્તિને ખરેખર એની પોતાની સમર્થતા કેટલી છે એનું પણ જ્ઞાન નથી અને એ કર્મનો આરંભ કરે છે. એટલે હંમેશા હી ઇઝ અ ટોટલ ડિઝાસ્ટર, ટોટલ ફેલ્યોર ટાઈપ ઓફ પર્સન. નાઉ ધીસ ઇઝ અગેઇન 3 ટાઈપ ઓફ કર્મ that ભગવાન આપણને વર્ણન કરી રહ્યા છે. હવે ત્યાર પછી 3 જાતના કર્તા. આ જીવાત્મા એ કર્તા છે પોતે. હવે એનું વર્ણન તો આપણે શું છે, કર્તા એ પોતે સાધક છે, જેણે શું કરવાનું છે હવે અત્યાર સુધી જાણ્યું. પણ સાત્વિક જ્ઞાન દ્વારા સાત્વિક કર્મ કરીને જીવનને એક ઉચ્ચ આદર્શ તરફ દોરી જવાનું છે. તો હવે આપણે આ સાધક એટલે કે કર્તા, એની કેવી યોગ્યતા હોવી જોઈએ એ વિશે આપણે જાણી લઈએ. તો પહેલામાં પહેલો જે આ કર્તા છે એ કર્તાએ રાજસિક અને તામસિક જ્ઞાનનો ત્યાગ કરવો જોઈએ અને ફક્ત સાત્વિક જ્ઞાન દ્વારા જ એને કર્તાપણું હોવું જોઈએ. આ વ્યક્તિએ
રાજસિક અને તામસિક કર્મોનો ત્યાગ કરવો જોઈએ, જે આપણે હાલ જ ડિસ્કશન કરી લીધું. ટૂંકમાં આ કર્તા કે જે સાધક છે એ સાધકે કર્મયોગી અથવા તો કર્મ સંન્યાસ થવા માટેની પ્રેરણા અને એ માર્ગે ચાલવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. સનાતન ધર્મ કહે છે કે એકમ સત્ય બહુધા વદંતી, સત્ય એક જ છે, એ માર્ગ એક જ છે, પણ જુદા જુદા રસ્તા છે. એટલે આ પણ એક સાધનાનો રસ્તો અહીંયા છે. હવે આપણે જે આગળ વાત કરીશું તે સાત્વિક કરતા કોણ છે એ વિશે આપણે થોડીક આગળ ચર્ચા લઈશું. મુક્ત સંગો નહમ વાદી 26. ધૃત્યુત્સાહ સમન્વિતઃ સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકારઃ કર્તા સાત્વિક ઉચ્યતે. તમને થોડી સિમિલારિટી લાગશે સાત્વિક જ્ઞાની અને સાત્વિક કર્મ. હવે આ જે કરતા છે એમાં શું બતાવે છે? મુક્ત સંગ, કોઈ પણ જાતની આસક્તિ વિના, અનહંકારી, અહંકાર રહિત, ભગવાન મારી સાથે છે અને મારો કોઈ દુશ્મન નથી એવા જ્ઞાન સાથે જે કરે છે, અનહંકારે. ધૃત્યુત્સાહ સમન્વિત, ધૃતિ અને ઉત્સાહની અંદર સમન્વિત આખો શબ્દ છે. ધૈર્ય અને ઉત્સાહથી સભર, એટલે એનામાં ધૈર્ય હોય અને ઉત્સાહ હોય. નિર્વિકાર સિદ્ધિ અસિદ્ધિમ, એને સફળતા મળે અથવા તો નિષ્ફળતા મળે એમાં તટસ્થ, નિર્વિકાર. સફળતા અને નિષ્ફળતાની બાબતમાં સંપૂર્ણ રીતે એ અચળ રહે છે. આ જે વ્યક્તિનું જે કર્તાપણું છે, એ જે કર્તા છે એ એવી રીતના કામ કરે છે કે જ્ઞાન એને એટલું બધું ઉચ્ચ જ્ઞાન છે, એને કમ્પ્લીટ ક્લેરિટી છે વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ. અને એને કારણે એ ઉર્ધ્વગતિ દિશાની અંદર એ જઈ શકે છે. ધીસ પર્સન હેઝ nothing but a peace and happiness within, and that is why his actions are this type. હવે આપણે થોડીક રાજસિકની પછી જોઈ લઈએ. 27. રાગે કર્મ ફલ પ્રેપ્સુઃ લુબ્ધો હિંસાત્મકો શુચિઃ હર્ષ શોકાન્વિત કર્તા રાજસ પરિકીર્તિતઃ. રાજસિક કરતા, રાજસિક સાધક, રાગી, કર્મફળની લાલસા વાળો, લોભી, હિંસક, અપવિત્ર, હર્ષ શોકથી પીડાતો કરતા એ રાજસ કરતા છે. વેરી સિમિલારિટી ટુ રાજસ જ્ઞાન એન્ડ રાજસ કર્મ. તો આ કરતા પણ એની અંદર ફિટ થાય છે. રાજસિક કરતા છે એની જે સાત્વિક કરતા છે એની હિઝ હેપીનેસ ઇઝ વિધિન, બીકોઝ હી નોઝ એ આત્મભાવે જીવે છે. સો આત્મા ઇઝ વિધિન. આ રાજસિક કર્મા છે એની બધી હેપીનેસ ઇઝ આઉટસાઇડ. ધ વર્લ્ડ ઇઝ હિઝ હેપીનેસ, ધી આઉટર ઓબ્જેક્ટ્સ ઇઝ હિઝ હેપીનેસ, આઉટર પીપલ ઇઝ હિઝ હેપીનેસ. તો એની જે હેપીનેસ છે ઇટ ઇઝ એક્સ્ટ્રોવર્ટ. એની ખુશી બહાર હોવાથી તે પોતાની ઈચ્છાના પદાર્થો મેળવવા માટે એની ફિલોસોફી લાગેલી હોય છે. હું શું કરું તો મને પૈસા મળે, મને પદ મળે, મને લોકો વાહવાહ કરે, આવી જે ઈચ્છા ધરાવતો માણસ છે. એટલે કે રાગ. રાગ એટલે એક ટાઈપનું એટેચમેન્ટ. એટેચમેન્ટ ટુ વોટ? એટેચમેન્ટ ટુ પીપલ, પદાર્થ
એન્ડ પાવર. માણસો મને વાહવા કરે, પછી મારી કોઈ ઉચ્ચ કક્ષા આવી જાય અને મને પદાર્થો, મારી પાસે મેક્સિમમ સંપત્તિ હોય, એ રાગ છે. સો હી ઇઝ ધ વન હુ ડઝ ધ કર્મા વિથ એટેચમેન્ટ. આ એ કરતા છે. કર્મફળ પ્રેતસુ, કર્મફળની આસક્તિ વાળો, હું જે કરું છું એનાથી મને જ લાભ થવો જોઈએ, આ ટાઈપની આસક્તિ વાળો. હવે એને આ જે કર્મફળ કરે ને આસક્તિ હોય, તો આસક્તિમાંથી બે વસ્તુ જન્મે. એને ખૂબ મળે તો એ લોભી બની જાય, આના કરતાં પણ હું વધારે મેળવું, એટલે એક તો એ લોભી બની જાય. અને એને જો ગમતી વસ્તુ ન મળે તો એ માણસ એંગ્રી બની જાય. એક બાજુ લોભ છે અને એક બાજુ પછી એ દ્વેષ. જે વ્યક્તિ તરફથી એને લાભ થવો જોઈએ એ ન થયો, એટલે ત્યાં આગળ એને ગુસ્સો, દ્વેષ, અને ઘણી વખતે એ પછી જે પોતાનો હરીફ હોય, આમાં શું બને કે અમુક વ્યક્તિઓ, મારો ધંધો છે, એને સામેવાળાનો ધંધો પણ એ જ છે અને એનો ધંધો બરાબર ચાલે છે, તો એવા વ્યક્તિઓ ઘણી વખતે હિંસક બની જતા હોય છે કે ભાઈ શું કરું તો સામેવાળાનું ખૂન કરાવી નાખવું. તો એ વ્યક્તિ લોભી, હિંસાત્મક, જે હરીફ દેખાય છે એનું એમ કે કોઈ પણ જાતે હું વિનાશ કરી નાખું. અશુદ્ધિ, અપવિત્ર, આ જે મનનો સ્વભાવ છે, એનું મન કેવું છે? એકદમ અપવિત્ર છે, અશુદ્ધ મન છે. આ જે મનની અશુદ્ધિઓ, આપણે 6 અશુદ્ધિઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ જે મનની 6 અશુદ્ધિઓ જોઈ, એ અશુદ્ધિઓ ઉપર જ વાત કરે કે હી ઇઝ અશુચિ, એ અપવિત્ર માણસ છે. હર્ષ શોકાન્વિત, એને મળે તો એ ખૂબ જ હર્ષિત થઈ જાય છે, અને ન મળે તો એના એના એટલે આ જે તામસિક માણસ છે એનામાં દ્વંદ્વો બહુ જ હોય છે, દ્વંદ હોય છે. સફળતા અને નિષ્ફળતા, એને સફળતા મળે તો એ દારૂની પાર્ટી રાખે, અને નિષ્ફળતા મળે તો એને ડિપ્રેશન દૂર કરવા માટે બીજી પાછી દારૂની પાર્ટી રાખે. એટલે સફળતા અને નિષ્ફળતા બંને જાતિ એની પાર્ટીઓ રાખે, બીકોઝ દેટ ઇઝ હાઉ હિઝ એક્શન્સ આર. એટલે ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ પર્સન દેટ અ કર્તા હુ ઇઝ રાજસિક. હવે તામસિક કરતા પછી આપણે અહીંયા પૂર્ણ કરીશું. તો તામસિક કરતાની વાત જોઈ લે. હવે નંબર 28. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ શઠો નૈષ્કૃતિકો લસઃ વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે. હવે આપણે વાત કરી રહ્યા છીએ તામસ કરતાની. વિક્ષિપ્ત ચિત્ત વાળો, એનું ચિત્ત હંમેશા આમ તેમ વિક્ષિપ્ત, ડિસ્ટર્બ્ડ, મન હંમેશા ડિસ્ટર્બ હોય. અણઘડ, એરોગન્ટ, ઘમંડી, ધૂર્ત, બધાને ધૂતવા વાળો, બીજાની આજીવિકાનો નાશક, કોઈકનું સારું થતું હોય તો એને એની આજીવિકાનો નાશ કરવા વાળો. આળસુ, એને કાંઈ કરવું નથી અને ખાઈ પીને મજા કરવી છે. વિષાદયુક્ત અને દીર્ઘસૂત્રી, એને કોઈ આગળ એને દેખાતું જ નથી, આવો માણસ જે છે એ તામસ કર્મી છે. અયુક્ત, પહેલો શબ્દ છે વિક્ષિપ્ત ચિત્ત. અયુક્ત, જે અયુક્ત, અયુક્ત એટલે કે વિક્ષિપ્ત ચિત્ત વાળો. હવે અયુક્ત, યુક્ત અને અયુક્ત, આગળ એક યુક્ત, ત્રીજા અધ્યાયના 42મા શ્લોકની અંદર વ્યક્તિ યુક્ત કોણ છે એ બતાવે છે. તો યુક્ત કોણ છે? તો હંમેશા પોતાની જે લોઅર વૃત્તિ છે એ હાયર વૃત્તિના કંટ્રોલમાં આવે તો એ વ્યક્તિ યુક્ત ગણાય. ચેપ્ટર 3 વર્સ 42, ભગવાન કે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય મનઃ મનસ્તસ્થુ પરા બુદ્ધિર બુદ્ધિ પરમ તસ્તસઃ.
એ કહે છે કે તારું જે શરીર છે એ એની ઉપર ઇન્દ્રિયોનો કંટ્રોલ હોય, તારી ઇન્દ્રિયોથી ઉપર તારા મનનો કંટ્રોલ હોય, તારા મનની ઉપર તારી બુદ્ધિનો કંટ્રોલ હોય અને તારી બુદ્ધિ ઉપર તારા આત્માનો કંટ્રોલ હોય, તો એ વ્યક્તિને યુક્ત પરમાત્મા સાથે જોડાયેલો આ યુક્ત વસ્તુ છે. અને આ જે અયુક્ત છે એની ટોટલી ઓપોઝિટ, કે એની બુદ્ધિ છે તો એના મન પ્રમાણે કરે, એનું મન છે તો એની ઇન્દ્રિયોના કહેવા પ્રમાણે કરે, અને એની ઇન્દ્રિયો છે તે બાહ્ય પદાર્થોના જે પ્રલોભનો હોય એની પાછળ દોડ્યા કરે. તો આ માણસને અયુક્ત કહેવામાં આવે છે. આ એક બહુ સુંદર યુક્ત અને અયુક્તનો સ્વામીએ દાખલો આપણને આપ્યો છે. ત્યાર પછી અણઘડ પ્રાણી જેવો, હી ઇઝ ઇન્સ્ટિંક્ટ ડ્રીવન, એને કોઈ વિચાર જ નહીં. આપણે જેમ કૂતરાને આમ કરો તો બચકું, he doesn't have any higher thinking power, he acts purely out of instinct. તામસિક કરતા તો ખરેખર કરતા બનતો જ નથી, કારણ કે એ તો આળસુ છે. અહીંયા બતાવ્યું છે ને, આળસુ છે. એ ખાલી ખાવા પીવા માટે જ, એને મળી રહે એટલા માટે જ એ કામ કરે છે. પછી સ્તબ્ધ, વેરી એરોગન્ટ, ઉદ્ધત, ઘમંડી છે. શઠ, ક્રુકેડ, ધીસ પર્સન, આપણે કોઈને કંઈક આ સીધો છે તો આને કંઈક આ તો વાંકો છે, આનું જે વર્ણન કરવા બેસે તો આ વાંકો માણસ છે, એ કશું સીધું કરે જ નહીં. નિષ્કૃતિક, બીજાને નુકસાન કરવા માટે એની જે કોઈ પ્રવૃત્તિ હોય તો કોઈકને ઘાસ બાળી નાખે કે કોઈને કંઈક એ જ કરશે. આળસુ, વિષાદી, હંમેશા દુઃખી, ડિપ્રેસ્ડ, આ અજ્ઞાનની સ્થિતિ છે. અર્જુનને યુદ્ધમાં ગયો, સગાવાલાને જોયા, એની જે બુદ્ધિ હતી એણે કહ્યું મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અર્જુને ભગવાને કહ્યું that is the kind of કરતા he became totally depressed. એટલા માટે અર્જુન વિષાદ યોગ, વિષાદ, depressed. So that was the situation where Arjun was. આવા વ્યક્તિઓ હોય તો એને અડધો ગ્લાસ ભરીને તમે દૂધ આપો તો કે અડધો તો ખાલી છે. તો એને he sees totally opposite, કે જે નેગેટિવિટી હોય એને પહેલી દેખાય. દીર્ઘસૂત્રી, કોઈ પણ કામ એને શરૂ કરવું તો પેલું કે આજ કરે સો કલ કર, કલ કરે સો પરસુ, આજકલ કરતે કરતે બીત જાયગે બરસુ. આ દીર્ઘસૂત્રી, એને કોઈ દિવસ કશું કરવાની ઉતાવળ જ ના હોય, થશે થશે થશે. સો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ધ પર્સન દેટ વી આર ટોકિંગ અબાઉટ. તો હવે આપણે આ જે ત્રણ વસ્તુની વાત કરી, જ્ઞાન, કર્મ અને કર્તા. હવે ત્યાર પછી આગળ જતા હજુ બીજા ટોપિક્સ આપણે લેવાના છે, એ હવે આપણે નેક્સ્ટ સેશનથી લઈશું. પરંતુ ઓન ધ સેમ પેથ સત્વ, રજસ અને તમસ ઉપર કરવામાં આવશે. તો આપણે અહીંયા હવે આપણે પૂરું કરી, કારણ કે સમય આપણી પાસે બહુ રહ્યો નથી. કંચનભાઈ અને આપણા બંને મિત્રો હાજર છે. કંચનભાઈ, તમે આજે છો તો તમે થોડોક પ્રકાશ પાડો. આઈ સી કંચનભાઈ હિયર. Kanchan, come on, my friend. Yeah, okay. Good, Dr. Patel, thank you. You've done a beautiful job covering the topic. I would just add one thing in this one. Please do. See, Bhagwan in the 80th chapter covers this topic. If you look at the root of that one, will be chapter 2. Chapter 2 covers basically Gnan Yoga, right? But he doesn't say what Gnan is you're looking for. Then that word Gnan alone, he divides into 3 parts in this one. If you look at the Mundaka Upanishad, now first question I was say, okay, what kind of Gnan I get, so I know everything. So Bhagwan Brahmaji kaise ke બે ટાઈપના જ્ઞાન હોય, પરા અને અપરા. અપરા. So here the જ્ઞાન first સાત્વિક જ્ઞાન છે, એ
a paragnan. That gnan makes you to realize yourself. That is a paragnan. And everything else we study here after we are born and whatever we come to know, Yeah, that it's is aparagna. Even including Vedas. Mm. Including Vedas, all the knowledge we get is aparagna. Now that divided into three. And then next chapter starts about the three types of karma karta, right? So karmani vadhikaraste. You karm kar, but શું કામ કરી કહ્યું નથી એમણે. So that he splits again now here. See, he puts one word in one chapter and he analyzes this chapter later on completely in detail. So the karta, what kind of karma we should do, that is divided by three types of karma. Karta and what kind of knowledge you should have. So this is basically revision of what we studied, but more in detail. He splits the simple word into so much detail. So you really get just get the one word, but he splits it again. Then he takes Shraddha ahead, right? He takes Shraddha 3 times. Then end of chapter 3 or 4, he said about Buddhi. Now he's going to talk about Buddhi. What kind of Buddhi you should have, right? Yes. So this is the revision of what we have already heard before. Not enough detail. We just got the words. We not got the real true meaning of it. So he divides into true meaning later on, and he divides it to clarity of your mind. So that's basically what I would say. Okay. Just think about it, what we learned before and how we can analyze ourselves, understand ourselves better, and practice it. Okay. Yeah, I think next is going to take Buddhi, Dhruti and Sukha. એ Sukha, ત્રણ જે બાકી છે એ ત્રણે ત્રણ તમે વાત કરી એમ કે આજે 6 વસ્તુ ભગવાને કહી છે એમાં જે ત્રણ વસ્તુ હજુ આપણે નેક્સ્ટ ડિસ્કશનમાં we will be taking it. So that is but thanks for your very very good comment on this thing. Thank you. બધા તમારી પાસેથી અમે કંઈ ને કંઈ શીખતા જ છીએ. No, that's something I knew about it. I talked to you. So that's okay. Very Thank good. you. Yes. Very good. Very good. હસમુખભાઈ હરિઓમ બે શબ્દો હોય તો તમારી પાસે બોલો હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. ગોડ ઇઝ સુપ્રીમ પાવર, બરાબર. ભગવાનને જે કરવું એ કરી શકે છે. હી હેઝ ફ્રીડમ. એનું જે કરવું તે કરી શકે છે. તો જેમ ભગવાન સતચિત આનંદ સ્વરૂપ છે એમ આપણે પણ છે ને સતચિત આનંદ સ્વરૂપ છે. એટલે આપણે પણ જે કરવું તે કરી શકે છે. એટલે કર્મ તમે જે વાત કરી કર્મ કરવામાં આપણે સ્વતંત્ર છે. આપણે કયું કર્મ કરવું, સારું કર્મ કરવું કે ખરાબ કરવું એ આપણા હાથમાં છે. તો આપણને કર્મયોગમાં એવું કહે છે કે ભગવાનને ગમે એવું કર્મ કરો, ભગવાન પ્રસન્ન થાય એવું કામ કરો. તો પ્રસન્ન ભગવાન કેવી રીતે થાય? આપણે એવું કેવી રીતે કરીએ કર્મ તો ભગવાન પ્રસન્ન થાય? તો ફરી એકવાર હું તમને કહું છું કે પહેલું તો આપણે કર્મ ફળની આશા રાખવાની, મમતા કે આસક્તિ કે સ્વાર્થ રાખવાની કર્મ કરવામાં, બરાબર. શાસ્ત્ર પ્રમાણે તમે જે કહ્યું, શાસ્ત્ર પ્રમાણે ગુરુની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ. હરીફાઈ કે સ્પર્ધા વગર કરવું જોઈએ. શ્રદ્ધા સાથે કરું, શ્રદ્ધા સાથે કે હું આજે કર્મ કરીશ એમાં મને ફળ મળશે જ, એમ ભગવાન મારી જોડે જ છે. નીતિ પ્રામાણિકતા રાખવી જોઈએ કર્મ કરવામાં. પ્લસ કર્મ પ્રેમપૂર્વક કરવું જોઈએ. તમે બેરે કરવા નહીં, પ્રેમપૂર્વક કરવાનું કે ના બસ હું પ્રેમ કરીશ. પછી કુશળતાથી યુ ટુ યુઝ ઓર 100% એફિશિયન્સી. તમારી જે એફિશિયન્સી હોય એ પ્રમાણે કરો તમે, તમારી પોતાની, પણ 100% એફિશિયન્સી. પ્લસ દ્રઢ નિશ્ચય રાખવાનો કે ના મારે આ કામ કરવું જ છે એમ. નમ્રતા, અભિમાન નહીં એમ. પછી એ કર્મ એવું કરવાનું કે કોઈને ઉદ્વેગ ના થાય, બીજાને મદદ થાય એવા ભાવનાથી કરવાનું, સેવા ભાવનાથી કામ કરવાનું. પછી હમણાં તમે જે કહ્યું ઉત્સાહપૂર્વક કરવાનું. પછી એમાં કર્મ એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. પછી આ કર્મ કરું કે આ નહીં કરવું એવું આગ્રહ રાખવાનું નહીં, કોઈ અભિપ્રાય રાખવાનો નહીં. અને આપણે તો ખાલી નિમિત્ત માત્ર છે આ કર્મ કરવામાં. ભગવાન આપણા થકી આ કર્મ કરાવે છે, આપણે ખાલી નિમિત્ત માત્ર છે એવું કરવાનું. કોઈ બદલાની ભાવના નહીં એમ, બલિદાનની ભાવના જેને કહેવાય ને, એટલે કોઈ પક્ષપાત નહીં. અને આપણે જે વાત કરી કે કોઈ હિંસા ના થાય, કોઈને મન વચન ક્યાંથી કોઈની હિંસા ના થાય, એ રીતે કર્મ કરવાનું. પ્લસ આ કર્મ કરવું મારી ફરજ છે, ફરજ સમજીને કરવાનું, અમારો સ્વધર્મ છે. અને આપણી ચિત્ત શુદ્ધિ સાથે કરવાનું. પછી જે તમે કહ્યું પણ ધીરજપૂર્વક, ધૈર્ય સાથે કે ભાઈ કરો કે ફેલ ગયા આપણે તો ફરી કઈ છોડી નહીં દેવાનું, કર્મ ચાલુ રાખવાનું. અને આપણે સફળ થવાના જ છે ભવિષ્યમાં. કોઈ લાલચ કે લોભ વગેરે કરવાનું, દમ કે માનની આશા વગેરે કરવાનું. પોતાના ગજાનો વિચાર કરે, ઘણી વાર છે ને પોતાનો ગજાનો વિચાર ના કરે અને કર્મ કરવા બેસી જાય, એવું નહીં કરવાનું. કોઈની છેતરપિંડી નહીં કરવાની, કોઈ હઠ નહીં રાખવાની, કોઈ રાગદ્વેષ નહીં.
અને આ એકચ્યુઅલી કર્મ તો હું કરતો જ નથી, આ પ્રકૃતિ જ કર્મ બધા કરે છે, પ્રકૃતિ જ કરે છે, હું તો કરતો જ નથી. અને જ્યારે જ્યારે કર્મ કરો ત્યારે પ્રભુને યાદ રાખીને કરો, પ્રભુને યાદ રાખીને કરો, અને આ કર્મ પ્રભુ જ કરાવે છે. હવે આપણે કર્મ કરવામાં શું થાય છે કે આપણું માઇન્ડ અને મન અને બુદ્ધિ બે કામ કરતા હોય છે કોઈ બી કર્મ કરવું હોય તો મન હંમેશા શું વિચારે કે ગમતું કર્મ કરવાનું વિચારે, ન ગમતું ના કરે. ત્યારે બુદ્ધિ શું વિચારે કે તું સાચું કર્મ કર અને ખોટું ના કરતો કર્મ. તો મન અને બુદ્ધિ, મન જે કર્મ કરે એ પ્રેય કહેવાય, બુદ્ધિ જે બુદ્ધિ નક્કી કરે એ શ્રેય કહેવાય. તો પ્રેય અને શ્રેય. તો હવે આપણે જોઈએ કે મન અને બુદ્ધિ જ્યારે સાથે હા પડતા હોય, બંને મન બી હા પડે અને બુદ્ધિ પણ હા પડે, તેવું કયું કરવા? તો આપણે જે અત્યારે કર્મ કરી રહ્યા છે, ગીતાની વાતો કરી રહ્યા છે, આપણે જ્ઞાન મેળવી રહ્યા છે, એ મન પણ હા પડે છે અને બુદ્ધિ પણ હા પડે છે. પછીથી આપણે મન અને બુદ્ધિ બંને ના પાડતા હોય એવું કઈ કરવા કે સ્મોકિંગ, ડ્રિંકિંગ, નોનવેજ ખાવાનું, એ બધું આપણે મન પણ ના પડતું હોય અને બુદ્ધિ પણ ના પડતી હોય. હવે ધારો કે મન હા પડતું હોય અને બુદ્ધિ ના પડતું એવું કયું કરવા? જંક ફૂડ, આ પીઝા ને બધું ખાઈ છે, બધું જંક ફૂડ, બર્ગર ને બધું, એ બધું મન કે મને ગમે છે, બુદ્ધિ કે ના આ નહીં ખાવાનું, તારે આને અત્યારે તબિયત બગડશે. અને ચોથું એવું છે કે મન ના પાડે છે અને બુદ્ધિ હા પડે છે. એવું કહ્યું કે આપણે કોઈ આપણી નિંદા કરે આપણને, કે કોઈ આપણે કડી દવા પીએ તો એ મન ના પડે કે અમારે મારી આ નિંદા કેમ કરે છે, કે અમારે દવા પીવી જોઈએ. તો બુદ્ધિ કહે જો તું દવા પીશો તો સારો થઈશ, અને જો તારી નિંદા કોઈ કરશે તો એમાં તો સુધારો થવાનો ચાન્સ મળશે તારે. એટલે આ રીતે મન અને બુદ્ધિ જો ભેગા થાય, સાથે કામ કરે, તો એ કામ કેવું કહેવાય? હૃદયથી મેં કામ કર્યું એવું કહેવાય. હૃદયથી મારું હૃદય મારું કે છે હૃદય, તો એને કહેવાય ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી કહેવાય. એટલે આપણે શું કરવાનું કે રોજ પ્રયત્ન કરતા રહેવાનું કે બુદ્ધિ કે એ પણ કરતા રહેવાનું કામ કરતા. તો આપણે ત્યાં મહિનો કરીશું આપણે, તો પછી આપણું મન બુદ્ધિ પ્રમાણે કામ કરતા થઈ જશે એમ. એટલે એ રીતે આપણે આ પ્રેય અને શ્રેયમાં કરવાનું. અને આગળ પછી આપણે જોઈશું આગળ કઠોપનિષદમાં ઘણું બધું આવે છે, કઠોપનિષદમાં આ બધી વસ્તુ આપણે આગળ જોઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. That I can add one more thing to you. Most of the places you have heard there are two types of karma, papa karma and punya karma. There is nothing like papa or punya karma. Any work, any action you do which produces disturbance in your mind, or your atma doesn't say this is right, that's papa karma. Anything that makes you go to sleep without disturbance in your mind, that you did it right according to your nature, what your knowledge, your ability, and that doesn't put disturbance in your mind, doesn't leave an impression in your mind, that's a punya karma. So this is simple to divide the thing. So dividing 3 times, you think of papa karma, punya karma. This is common misconception people have. I kill somebody is a punya papa karma. That's not true. The point where you are, whom are you killing? See, you're killing a person at the border of your country is not a punya papa karma. It's a punya karma. Think about it. So killing itself, in action itself, is beyond good and bad. The intention behind it, which produces disturbance in your mind, that creates turbulence in your mind. That is pap karma. Killing somebody, hitting somebody with a knife is not a pap karma, punya karma. So this just point out. Yeah, that This is point out pap karma, punya karma. This is simple to think about. it is the attitude with which you do the karma. Yes. ઇન્ટેન્શન તમારું Intention, yes, your intention behind the karma. Very well said. So હવે next time we will take બુદ્ધિ, ધૃતિ અને સુખ, એ 3 આપણે લઈશું. એટ ધી એન્ડ ઓફ ધ ડે ભગવાન અર્જુનને હવે બધું રિવિઝન કરાવીને એની પાસે કેવડાવે. અર્જુન પછી ભગવાન હવે જો મેં બધું કહેવા લાયક બધું તને સમજાવ્યું, નાઉ ડુ વોટ એવર યુ થિંક ઇઝ રાઇટ, એવું ભગવાન અર્જુનને છેવટે કહેશે. ઇટ ઇઝ કમિંગ. પણ કહેવાનો ભાવ શું છે કે આ બધું રિવિઝન હવે શોર્ટમાં આખું બધું જે પહેલાં કહેવાઈ ગયું છે ને ભગવાન રિવિઝન કરીને પછી અર્જુન ઉપર જ બધું છોડી દેશે. દેટ ઇઝ બેઝિકલી હાઉ ભગવાન ડઝ. તો હવે આપણે until we see next time, ચાલો આપણે પ્રાર્થનાથી છૂટા પડીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ વીક. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. Yes.